પોર્ટ્સના અનુમાન પર નજર કરીએ તો વાય ઓન વાય બેસિસ પર રેવન્યુમાં 6.2% વધારો જોવા મળી શકે છે. 6,920 કરોડની સામે 7,347 કરોડ જોવા મળી શકે એવી સંભાવના છે. પોર્ટ બિઝનેસના વોલ્યુમ્સમાં 3%નો વાર્ષિક ધોરણે ગ્રોથ જોવા મળી શકે છે, જ્યારે લોજિસ્ટિક્સ બિઝનેસમાં પણ વાર્ષિક ધોરણે 12%નો ગ્રોથ જોવા મળી શકે છે. પેટની વાત કરીએ તો 2,208 કરોડની સામે 2,398 કરોડ એટલે કે 9%નો વધારો જોવા મળી શકે છે, અને એબિટામાં 4,186 કરોડની સામે 4,394 કરોડ એટલે કે 5%નો વધારો જોવા મળે એવી શક્યતા છે. અને માર્જિન્સમાં મામૂલી ઘટાડાની સંભાવના છે 0.5%ની, અને માર્જિન્સમાં પણ આ ઘટાડાનું કારણ મ્યુટેડ વોલ્યુમ ગ્રોથના કારણે હોઈ શકે છે. અને ફોકસ રાખવાનું રહેશે કે જે એક્ઝિસ્ટિંગ પોર્ટ્સ છે અને સાથે જે હાલમાં હસ્તગત કરવામાં આવ્યા છે જે પોર્ટ્સ, તેમાં કઈ રીતે યુટિલાઇઝેશન કરવામાં આવશે અને લોજિસ્ટિક્સ બિઝનેસમાં કઈ રીતનો ગ્રોથ જોવા મળશે. અને વિઝિનજેમ પોર્ટ જે કેરલામાં છે તેનું ડેવલપમેન્ટ કઈ રીતે આવનારા સમયમાં કરવામાં આવશે તેના પર નજર રાખવાની રહેશે. તો ખાસ